સમયની અંદર વરસાદનું અનુમાન લોકો કેવી રીતે લગાવતા હતા? આ તો નથી ખબર. તારા દાદાને જેને પૂછીને એને બધી ખબર છે. દાદા, ઓ દાદા, પહેલાના સમયની અંદર વરસાદનું અનુમાન લોકો કેવી રીતે લગાવતા હતા? હા બેટા, વરસાદ કેવી રીતે આવે ને એ મેં તમને સમજાવું. જો પહેલાના સમયની અંદર વરસાદ ક્યારે આવવાનો હોય ને ત્યારે પહેલા કાળા ડિબાંગ વાદળો છવાય. ત્યારે વરસાદની ચોમાસાની શરૂઆત હોય ત્યારે પહેલા વાવાઝોડું આવે અને એક બે નહીં પૂરા 7 વાવાઝોડા આવે અને એ બધા વાવાઝોડા પૂરા થાય પછી શરૂઆત થાય વરસાદની. કડાકા ભડાકા થાય અને પછી વરસાદ આવે. આવી રીતે પહેલા વાવાઝોડું આવે અને પછી વરસાદની શરૂઆત થાય. બેટા હમણાં હવે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. ગ્લોબલ વોર્મિંગની અસર થઈ ને એના કારણે હવે પહેલા જેવું રહ્યું નથી. હવે તો અચાનક પણ વરસાદ આવવાનો ચાલુ થઈ જાય. આભાર દાદાજી, તમે તો ખૂબ સુંદર માહિતી આપી. પરંતુ શું અત્યારે પૂર્વાનુમાન કરવામાં આવે છે? શું પહેલા પણ પૂર્વાનુમાન કરવામાં આવતું હતું પિતાજી? દાદાજી સમજાવો ને. હા, મને યાદ આવી ગયું. અમે ભણતા હતા ને ત્યારે ભણવામાં પણ આવતું હતું. અમુક પક્ષીઓ ઈંડા મૂકતા, તેનાથી અનુમાન લગાવતા કે આ વખતે 4 ઈંડા મૂક્યા છે તો 4 મહિના વરસાદ આવશે. ત્યાર પછી આપણે નક્ષત્રો જોઈને પણ અનુમાન લગાવતા હતા. પરંતુ હવેના ટેકનોલોજી યુગમાં હવે હવામાન ખાતા અને ઘણા બધા હવામાન ખાતામાંથી રિટાયર થઈ ગયા છે, જેમ કે અંબાલાલ કાકા, તે પણ અત્યારે બધી આગાહી કરે છે. પોતાના વાદળો જોઈને તે અનુમાન કરે છે. પરંતુ અત્યારે કોમ્પ્યુટરનો યુગમાં, એઆઈના જમાનામાં બધો અભ્યાસ કરીને પણ વરસાદનું અનુમાન કરવામાં આવે છે. બેટા, પહેલાની પદ્ધતિ સાચી હતી કે અત્યારની પદ્ધતિ સાચી હોય છે તે સમજાવો ને જરાક મને. હા, સરસ મજાની વાત કરી. એક બીજી વાત યાદ આવી ગઈ કે ઉનાળો હોય ને, ઉનાળો ત્યારે ચાંદામામાને જુએ, બરાબર? પૂનમનો દિવસ હોય અને આજુબાજુ જ્યારે વાદળો છવાયેલા હોય ને ત્યારે એને માજમ પેટું કહેવાય. એટલે માજમ પેટું એટલે કે વાદળોની મીટિંગ થાય એવું કહેતા પહેલા, બરાબર? અને એ વાદળો વરસાદ ક્યારે પડવો અને ક્યારે નહીં પડે એનું અનુમાન પહેલેથી છે ઉનાળાથી લાગી જાય કે આ શ્રાવણ મહિનામાં બરાબર વરસાદ પડશે, વાદળો ભરપૂર રહેશે. તો વાદળો અને ચંદ્રની કળા જોઈને ખબર પડતી. દાદાજી, વરસાદ ખૂબ પડે તો આપણને શું ફાયદો થાય? જ્યારે આ વરસાદનું અનુમાન લગાવે ને ત્યારે ખેડૂતો પહેલેથી જીતી જાય કે કયા ટાઈમમાં આપણે ઓરણી કરીએ, કયા ટાઈમમાં કાપણી કરવી. આ બધી વસ્તુ આપણે અનુમાન પરથી ખબર પડી જતી. દાદાજી, ખૂબ સરસ સમજાવ્યું. હું મારા મિત્રોને પણ આ બધી માહિતી આપીશ. ખૂબ મજા આવી ગઈ મને.